નમસ્કાર દર્શક મિત્રો, ભારત ટાઈમ્સ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સુરતના કામરેજમાં જમીન પ્લોટના નામે કરોડોની ઠગાઈનો આરોપ। પતંગ હોટલના માલિક ઉમંગ ઠક્કર સામે કામરેજ પોલીસની કાર્યવાહી। કરોડોની પ્લોટ ઠગાઈ કેસમાં પતંગ હોટલના માલિકની જેલ યાત્રા। સુરતના કામરેજમાં જમીન પ્લોટના નામે કરોડોની ઠગાઈનો આરોપ। પતંગ હોટલના માલિક ઉમંગ ઠક્કર સામે કામરેજ પોલીસની કાર્યવાહી। નિર્વાણા પ્રોજેક્ટમાં વિવાદિત જમીન પર બુકિંગ કર્યાનો આક્ષેપ। ઉમંગ ઠક્કરે જે જમીન પર નિર્વાણા પ્રોજેક્ટ બતાવીને પ્લોટ વેચવામાં આવી રહ્યા હતા તે જમીન બિલ્ડરે વર્ષ 2018માં જ અન્ય વ્યક્તિને વેચી દીધી। ખોલવડ ગામમાં નિર્વાણા નામના પ્રોજેક્ટની જાહેરાત કરી ગ્રાહકોને ખુલ્લા પ્લોટ વેચવાની લાલચ આપી હતી। ટાઇટલ ક્લિયર ન હોવા છતાં રોકાણકારોને ફસાવ્યાનો દાવો। પોલીસના જણાવ્યા પ્રમાણે ઉમંગ ઠક્કરે જે જમીન પર નિર્વાણા પ્રોજેક્ટ બતાવીને પ્લોટ વેચવામાં આવી રહ્યા હતા તે જમીન બિલ્ડરે વર્ષ 2018માં જ અન્ય વ્યક્તિને વેચી દીધી હતી। જમીનને ટાઇટલ ક્લિયર ન હોવા છતાં અને પોતાની પાસે કોઈ માલિકી હક ન હોવા છતાં આરોપીએ ગ્રાહકોને અંધારામાં રાખીને ખુલ્લા પ્લોટોનું બુકિંગ ચાલુ રાખ્યું હતું। આ જાળમાં આશરે 15થી 16 જેટલા ભોળા ગ્રાહકો ફસાઈ ગયા હતા, જેમની પાસેથી પ્લોટ બુકિંગના નામે આરોપીએ કુલ રૂપિયા 1.56 કરોડની રકમ ઉઘરાવી લીધી હતી। આરોપીને કોર્ટમાં રજૂ કર્યા બાદ જેલ હવાલે કરવામાં આવ્યો।